અરે પ્રધાનજી, હા માતાજી, તમારા મહારાજે કે ઘણો સમય થઈ ગયો છે, તો રાજના સેન્ટર મેન્ટર ને બોલાવો. અરે બહુ સરસ. એ આજે સેન્ટ્રલ એ આજે પ્રધાન બોલાવે છે, ચલિયા આવજો રે. આવજો રાજને દરબાર, આવજો આપણે દરબાર. આજે પ્રધાન બોલાવે છે, ચલિયા આવજો રે. આજે પ્રધાન બોલાવે છે, ચલિયા આવજો રે. આજે પ્રધાન બોલાવે છે, ચલિયા આવ્યા રે. આપણે મહારાજાને ગોતવા જવાનું તમારે. ગોતવા જાવ ને? ગોતવા જવું જ પડશે. આવું જ પડે ને. તો હાલો જાવી. એકલો જાય તો તારો જોડીદારને બોલાય. બોલાવો પડશે કા? હે આજે સેન્ટલ બોલાવે મેન્ટલ આવજો રે. રાજને દરબાર, રાજને દરબાર. આજે સેન્ટલ બોલાવે મેન્ટલ આવજો રે. પ્રધાનજી બોલાવે તો મોઢામાં ફાઈટ ને વાત કરવી પડે ને પેલા. ચાલો જઈ લઈ લે ને મારી પાસે પડેલી છે. બીડી લેવું હોય જો જંગલ પીટ પડશે ને. હાલ તો એક સોલમ લઈ લે. હાલો હમણાં સંદેશો લઈને આવી જઈશું બરોબર. હે જે સેન્ટ્રલ મેન્ટલ બને થાલિયા રે. આજે સેન્ટ્રલ મેન્ટલ વગરે પહોંચ્યા રે. સેન્ટ્રલ મેન્ટલ વગરે પહોંચ્યા રે. કા હવે પોરો ખાઈ લીધું ને? પોરો ખાઈ લે.
આપડા સેજ તો જાવડા લાવે ને હાલ પેલી ભાઈ આપણા દાદા આવા હતા તો કેવા આવા હતા કેવા હતા એ તો જાડા હતા ને ધોળા બહુ હતા આમાં કઈ ફેરફાર લાગે તો તમે તો મળ્યા છો ને કાળા છો કા એવું છે ઈ તડકાના કાળા થઈ ગયા બધા રાજા થઈ જાવ ઘડીકમાં એવું લાગ્યું મને તે કેમ મળ્યા થઈ જાવ એવું લાગ્યું અને ઈ છે કોક બીજું તમારા સૈનિકો નામ શું હતું સેન્ટલ ને મેન્ટલ તો એ લાગે તું લેતો આવજો લાવ છું એ આજે સેન્ટલ રાજાને લઈને ચાલ્યો રે એ આજે સેન્ટલ રાજાને લઈને ચાલ્યા રે અરે પ્રધાન છે કોઈ પીઠી પ્રધાન મહારાજ આવી ગયા શેરી વલાવી સજા કરો ને ઘેરે આવો ને આજે બોલાવી જોજો કરુને રે આવો ને એ છે રાણીએ પધરાવ ફૂલવાલમાં ઘેરે આવો ને એ જે રાણીએ પોતાના ફૂલો વાળવા ઘરે આવો ને યા શેરી વલાવી સજા કરો ને ઘેરે આવો ને હે આજે બોલાવી જોજો કરુને રે આવો ને આવો તો યુ તારાયો રણને ઘેરે આવો ને એ જે જૂઠે જૂઠેડી ના બોલો વાળવા ઘરે આવો ને હિયાજ મારા સ્વામી ના દિલ ડરે મહર કે ભર્યા એ કરો તમાર દિલ ડાની વાત મારા સ્વામી ના દિલ ડરે કે મહર કે ભર્યા
જમણા માંગશે રે. અરે સતી, હું શિવના શરણે ગયો હતો. શિવે સપના રૂપી દર્શન આપીને કીધું, હે અજમલ, તમે મારી મમતા છોડી દો, કારણ કે ભોળાનાથ કોઈનો પુત્ર થયો નથી અને થાશે પણ નહીં. માટે તમે દ્વારકાધીશના શરણે જાઓ. દ્વારકાધીશ તમારી મનોકામના પૂર્ણ કરશે અને સાથે સવા શેર ઘીના લાડુ લઈ જવાના કીધા છે અને જળ જમનાની જારી ભરી આપજો. અરે સ્વામીના તો થોડી વાર તમે ઉભા રહો. અરે સવા શેર ઘીના લાડુ વાળિયા શ્યા ઓ ધીરે એવા સવા શેર ઘીના લાડુ વાળિયા શ્યા એવા પ્રભુને જમણા પછી તમે જમજો રે. સવા શેર ઘીના લાડુ વાળિયા ચા ઓજી રે સવા શેર ઘીના લાડુ વાળિયા ચા એવા પ્રભુને જમાડા પછી તમે જમજો જી. બરી લાવી હું તો ગંગા જમના નાની ઓ રે એવા સાથે લઈ જાવ ગંગા જમના નાની એવા હે દેતી પથરો પ્રભુના પાવલા હોતી. સાથે લેજો ગંગા યમુનાની ઓજી સાથે લેજો ગંગા યમુનાની એમ પ્રેમથી પોખાણો પ્રભુના પાવલા ઓજી. યાદ હરખ એ બજારે યજમાન સાલિયા રે. એ સાલિયા તુવારી જાણીએ મોજાન હરખ બજારે યજમાન સાલિયા રે. પૂજારીને ભાઈ પૂજારી તોરણ તોડરાયનો પૂજારી તું તો પૂજારીને ભાઈ પૂજારી તોરણ તોડરાયનો પૂજારી અરે પૂજારી ભગત, હો આ શેનું મંદિર છે? પથ્થરનો પથ્થરનું. એ વાત તમારી ખરી, પણ કયા ભગવાન બિરાજમાન છે? આ છે રણછોડરાય. તો મારે એમને થાળ જમાડવો. આડોળું કાંઈ કરતા નહીં, થાળ જમાડો જમાડી લે. આડોળું કાંઈ થાવું ન જોઈએ. બહુ સારું. નકર નો ફાસ મને દેજો, હું જમી લઈશ. હું સ્નાન કરતા હું ભાઈ સીપીઓ નકર છૂટો આવશે. અરે થાળ જબોને મારા વાલા, કાનુડા મારા ઓ નંદલાલા. ઓ નંદલાલા મારા ઓ નંદલાલા. હલા ક્યારનો કરું છું કલાવાલા, કાનુડા મારા ઓ નંદલાલા. ઓ નંદલાલા ઓ નંદલાલા. હલા થાળ જબોને મારા વાલા, કાનુડા મારા ઓ નંદલાલા. હલા ઓ નંદલાલા મારા ઓ નંદલાલા. હલા થાળ જબોને મારા વાલા, કાનુડા મારા ઓ નંદલાલા. હલા ઓ નંદલાલા
સતીએ લાડુ મોકલાયા મારી રે સોસીએ લાડુ મોકલાયા આયા મારી રે સતીએ લાડુ મોકલાયા મારી રે સોસીએ લાડુ મોકલાયા આયા પ્રેમથી જમોને મારા વાલા કાટુડા મારા ઓ નંદલાલા પ્રેમથી જમોને મારા વાલા કનૈયા મારા ઓ નંદલાલા લાલા પ્રેમથી જમોને મારા વાલા કાટુડા મારા ઓ નંદલાલા પ્રેમથી જમોને મારા વાલા કનૈયા મારા ઓ નંદલાલા હલા ઓ નંદલાલા કાટુડા મારા વાલા નંદલાલા કાનુડા મારા વાલા હલા ક્યારનો કરું છું સલાવાલા કાટુડા મારા ઓ નંદલાલા કેમ કરું છું કાલાવાલા કનૈયા મારા ઓ નંદલાલા હલા જળરે જમનાજી ની દાડી બની લાયો એ જોડો રે જમનાની દારી બોરી લાયો જળરે જમનાજી ની દાડી બની લાયો એ જોડો રે જમનાની દારી બોરી લાયો આયો શરણ પખાળો મારા વાલા કાટુડા મારા ઓ નંદલાલા પખાડો મારા વાલા કનૈયા મારા ઓ નંદલાલા શરણ પખાળો મારા વાલા કાટુડા મારા ઓ નંદલાલા પખાડો મારા વાલા કાનુડા મારા ઓ નંદલાલા ઓ નંદલાલા ઓ નંદલાલા ઓ નંદલાલાજી ઓ નંદલાલા આ ક્યારનો કરું છું કલાવાલા કાટુડા મારા ઓ નંદલાલા કેમનો કરું છું કાલાવાલા કનૈયા મારા ઓ નંદલાલા અરે લાયા પથ્થરની મૂર્તિ મારી સાથે બોલતી પણ નથી અને મારા ભાવથી ધરેલા લાડવા જમતી પણ નથી તો લાય હું એને લાડુના માર મારું ઓય ભક્તરાય કોને શું ભગત કર્યું? મને ખબર જ હતી અરે ભગત આ મૂર્તિ હું ક્યારનો મારા પ્રેમથી લાડવા લાવ્યો તો મારો ભાવ ધરતો હતો પણ એ જમતા પણ નથી બોલતા પણ નથી પણ એમ ય જમવા માંડે તો પણ પથ્થરની મૂર્તિ છે પણ એમ જોવો તો ખરા તો મારા હાસા ભગવાનના દર્શન કરવા હોય હવે નદી એમ ઠોકવું પડશે અને એમાં જ નાખો જો આઈન પાલો જો આઈન પા હાસા દર્શન થાય જો આઈન પા